તો 4 વખત રામાયણ આપના ઘરમાં રામચરિતમાનસ અને ભગવદ્ ગીતા પધરાવવામાં આવી રહ્યું છે. આપ એનું આપની રીતે દર્શન કરજો. વાંચી ન શકો, પાઠ ન કરો તો પણ તમારા ઘરમાં હશે તો પણ આના અણુ પરમાણુ ઘરને અને આપણા ભીતરને બંનેને બહુ જ મદદ કરશે. એટલા માટે 4 વખત બતાવ્યું હોય. આવા ઘણા અર્થો ગુરુ કૃપાથી નીકળી શકે, ઘણા અર્થો નીકળી શકે, અને એ પણ બિલકુલ સટીક. રામાયણ ધર્મ પણ શીખવી શકે. રામાયણ મને તમને અર્થ, એક સાર્થક અર્થ પણ આપી શકે. રામાયણ આપણી કામના પણ પૂરી કરી શકે. યદ્યપિ કામનાહીન થઈને જે રામાયણ પકડશે એની વાત જુદી છે, પણ નહીતર કામનાઓ પણ પૂરી કરશે. રામાયણ મોક્ષની યાત્રા કરાવી દેશે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પણ, કારણ કે આની કોઈ હિતિ જ નથી, મિતિ નથી, એવો આ ગ્રંથ. એટલે હું તો મારી વાત કહું, તમને પણ એવું જ લાગતું હશે એમ માનું છું. તમારા વતી બોલું છું, હું તમારા વતી મને કહું છું કે તમારો પણ એવો અનુભવ હશે કે આ કથા રોજ નવી છે, રોજ નવી. અને એનું પ્રમાણ એક જ છે કે આ કથા જો રોજ નવી ન હોત, આમાં મોરારી બાપુનું કોઈ જાદુ નથી, મોરારી બાપુનું કોઈ યુક્તિ પ્રયુક્તિ નથી, મોરારી બાપુનો કોઈ વિશેષ આમાં યોગદાન, આ કથા જ એવી છે. હું તો કહું જ, આ છોકરાઓ તે આટલા વર્ષોથી બેઠા બેઠા વગાડે જ ગાય, એ બધાના અનુભવો મારા કેટલા શ્રોતાઓ વર્ષોથી સાંભળે. આ વિસ્તારના મારા કેટલા શ્રોતાઓ છે, 30 વર્ષ પહેલાંના મારા ફોટા મને બતાવે છે કે બાપુ જો અમે આટલા હતા અને તમારી પાસે આવતા આવા ફોટા. ત્યારે મને એમ લાગે છે કે જન્મ જન્મ કા સાથ હૈ નિભાને કો. આ બહુ જ લાંબી યાત્રા છે. તો બાપ બધાનો આવો અને મારો તો છે જ, સવાલ જ નથી. તમારો પણ થોડો ઘણો અનુભવ ન હોત તો તમે બધી જ કથા સાંભળવા માટે આટલા આતુર ન હોત. મને પણ જેમ એક પ્રજાપતિ હોય, કુંભાર હોય, એ તો નક્કી કર્યું હોય, પણ ઘણી વખત કુંભાર એક માટીનો પીંડો ચાકડા ઉપર મૂકે, પછી એને નક્કી ન પણ કર્યું કે મારે આમાંથી શું કરવું છે, અને પછી ઓચિંતા એ પાણી થોડુંક નાખી અને પોતાની પાણીવાળા હાથ કરીને ચાકડો ફેરવતા એમાંથી કોઈક નવો જ ઘાટ નીકળે. એમ હું અહીંયા આવ્યા પછી આ ચાકડો ફેરવું જ મને ખબર નથી કે આમાંથી કયો ઘાટ નીકળશે. એવો મારો અનુભવ છે. તો એક તો વાત કોઈ એવી પૂછી કે આ 4 વખત રામાયણ શબ્દનો એનો કંઈ આવો અર્થ આપણે ગુરુ કૃપાથી કરી શકીએ. એક બીજો પ્રશ્ન 2-3 દિવસ પહેલાં હતો, એ રહી ગયો. એમાં એમ પૂછ્યું કે ભગવાન પ્રતિજ્ઞા તોડે છે રામાયણમાં, ભગવાન આવું કેમ કરી શકે? અને એનો તર્ક સાચો હતો, ક્યાંથી એણે આ શોધી કાઢ્યું, મારા માટે પણ આશ્ચર્ય હતું કે મોટા માણસો પ્રતિજ્ઞા નહોતું. મેં ગઈકાલે તમને કહ્યું કે ડાયા માણસે પ્રતિજ્ઞા ન કરવી, પ્રતીક્ષા કરવી. કાં તો શિવ સંકલ્પ કરવો. આપણા જીવના સંકલ્પોના કોઈ ઠેકાણા નથી. શિવ સંકલ્પ કરવો. રવિન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતનમાં ગાંધીજી હતા અને કોઈ એક માણસ ગયો અને ગાંધીજીને કહ્યું બાપુ ઓટોગ્રાફ આપો ને, કંઈક લખી આપો. એટલે ગાંધીજીએ લખ્યું, કોઈને વચન ના આપવું, પ્રતિજ્ઞા ન કરવી
અને જો કરવી હોય તો પછી નિભાવવી પ્રતિજ્ઞા. મોકા ગાંધી આવી સહી કરી. હવે એ માણસ કલાક પછી ગુરુદેવ ટાગોર મળ્યા, એની પાસે ગયા, ગુરુદેવ તમે કંઈક લખી આપો. ગુરુદેવે એમ લખ્યું કે કદાચ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ હોય, પણ પછી કલાક પછી એમ સમજાય, દિવસો પછી એમ સમજાય કે આ ખોટી પ્રતિજ્ઞા હતી, તો એને ઉડાડી મૂકવી. પળમાં જીવવું, હરેક મોમેન્ટમાં જીવવું, એને એવું લખ્યું. તો જે પ્રશ્ન મારી પાસે આવ્યો તે આવ્યો કે ભગવાન રામે પ્રતિજ્ઞા તોડી છે. રામ પ્રતિજ્ઞા તોડે? પણ હવે પછી એણે જે મને કીધું કે બાપુ આનો ખુલાસો કરજો, અને પ્રશ્ન સારો છે પણ પૂછનારનો ઈરાદો ખરાબ છે. કારણ એ સનાતની નથી. એણે ચોખ્ખું લખ્યું છે કે હું ઈસાઈ છું, કથામાં આવું છું, દૂર બેસું છું. તમે આવો બાપા, આવો આવો, આ તમારા માટે પણ પ્રેમ યજ્ઞ છે. આવો, તમે એનો પ્રસાદ લો. આ પ્રસાદ પેટમાં જશે તો તમને પેટમાં સારું લાગશે. એટલે એને જુદી રીતે એમ એનો વ્યંગ એ છે. પણ સારું થયું મને પૂછવું, આવે છે એટલે સ્વાગત છે, હું સ્વાગત કરું. અને અહીંયા સાહેબ છે એન્ટ્રી છે, પછી એક્ઝિટ નથી. અમે આવ્યા, અહીંયા આવ્યા, પછી અહીંથી તમે થોડોક સ્વાદ લેશો ને પ્રસાદ લેશો તો પછી કથાનો સ્વાદ લો ને ભંડારાનો પ્રસાદ લો, પછી તમે નીકળી નહીં શકો લગભગ. એટલે ટૂંકમાં સારો પ્રશ્ન છે. ભલે એણે જે ઈરાદાથી, પણ વાત તો એણે સારી પકડી. એણે ક્યારેક રામચરિતમાનસ જોયું હશે અથવા તો કોકે એને શીખ્યું હશે. આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ. સમગ્ર વિશ્વમાંથી પહાડ, નદી, સમુદ્ર, જળ, ચેતન, દેવ, દાનવ, સજ્જન, અસજ્જન, કોઈ પણ એનામાં જ્યાંથી સારું આવે એ અમે ગ્રહણ કરીએ, એને અમે સ્વીકાર કરીએ. તો ગામિત સાહેબ, આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન માટે ધન્યવાદ. હવે એના પ્રશ્નની વાત. એણે પૂછ્યું એમ, અમારે તમને કાલે કહેવું હતું પણ રહી ગયું સાહેબ. એણે એમ પૂછ્યું કે અમે એવું સાંભળ્યું છે કે ભગવાન રામ, માનસમાં કથામાં, કે ભગવાન રામ વનમાં આવ્યા પછી એણે એક પ્રતિજ્ઞા કરી કે નિશ્ચર હે ન કરો વહી ભુજ ઉઠાઈ પન કઈ સકલ મુનિને કે આશ્રમય જાય જાય સુખતી. ભગવાન પંચવટી તરફ જતા હતા, વન યાત્રા હતી, અને જ્યાં જાય ત્યાં હાડકાઓના ઢગલા પડ્યા છે. અસ્થિ સમૂહ દેખી રઘુવીર, હાડકાઓના ઢેરના ઢેર. ભગવાન ત્યાં ઊભા રહી ગયા. ઋષિમુનિઓ આવ્યા જે બચ્યા હતા એ, અને પ્રભુએ પૂછ્યું કે હાડકાના ઢગલા કેમ છે? બોલે મહારાજ અમે શું કહીએ કે આ રાક્ષસોનો સમૂહ આપણા કેટલાય ઋષિમુનિઓને ખાઈ ગયા છે અને એના હાડકા પડ્યા છે. પ્રભુની આંખમાં આંસુ આવ્યા. અને એ જ વખતે ભગવાન રામે, પરાત્પર બ્રહ્મ રામ, સાક્ષાત ઈશ્વર રામ, ભગવાન પરમાત્મા, એ રામે પોતાના બે હાથ ઊંચા કર્યા કે હું પ્રતિજ્ઞા કરું છું કે આ પૃથ્વીને રાક્ષસહીન કરી નાખીશ, આસુરી વૃત્તિથી મુક્ત આ ધરતીને કરી દે, આવી મારી પ્રતિજ્ઞા છે. નિશ્ચર હીન કરો મહી,
ભુજ ઉઠાઈ પન કિન, પણ કર્યું, પ્રતિજ્ઞા કરી. અને એ કામ કર્યા પછી, જેમ ગાંધીએ કહ્યું ને કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ દેશને આઝાદી આપ્યા પછી સાબરમતીમાં પાછો આવીશ, એમ ભગવાને પ્રતિજ્ઞા કરી કે સકલ મુનિને કે આ બધા જ મહાત્માઓના આશ્રમે જઈ જઈ અને હું તમને આ મંગલ સંદેશનું સુખ આપીશ. હું પ્રતિજ્ઞા કરીને આ જગતને આસુરી વૃત્તિથી મુક્ત કરી, આવી પ્રતિજ્ઞા કરી.